મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। અત્યારમાં જો સવાર થઈ ગઈ છે, પહેલાં તો આપણે નાહીને સરસ મજાના તૈયાર પણ થઈ જશે અને જો સૂરજદા પણ ઉજી જશે। આપણે વાડીએ જવાનું છે તો હાલીને જવાનું છે, એક્ટિવા રૂપાની લઈને આવશે તો આપણે રૂપાઈ ખડ આપણે પમદી લઈ લીધું અને સરસ મજાનું હાથી પણ હાંકી નાખ્યું છે ટ્રેક્ટર દ્વારા। તો આપણે જવાનું છે વાડીએ, તો હાલીને જવાનું છે તો હવે હાલવા મળીએ હપ્તાને પહોંચી જઈએ વાડીએ। તો આપણે વાડીએ પહોંચી જશે તો પહેલાં તો આપણે બળદને નીર નાખવાની છે, તો મારા પપ્પાએ નીર નાખી દીધી છે તો આપણે ચડી જઈએ ટાંકા ઉપર। જો ટાંકો આખો ભરેલો છે અને અત્યારમાં લાઇટ પણ આવી ગઈ છે અને આ બધું મોટર પણ ચાલુ કરી દીધી છે અને ફુવારા પણ થવા લાગ્યા છે। કાલ બહુ કાંઈ વરસાદ આવ્યો નહીં, ખાલી થોડો થોડો વરસાદ આવ્યો હતો તો અત્યારમાં જો ખુલ્લા શેઠ લગીને જો ફુવારા ચાલુ કરી દીધા છે। તો હવે આપણે કપા વીણવાનો છે તો કપા વીણવા મળ્યું, ફુવારા તો ચાલુ ને ચાલુ રાખવાનું છે। ટાંકો ખાલી થાય કાલે ફુવારા થાય, ટાંકો કાંઈ ખાલી થાય ને એને કાંઈ ફુવારા બંધ થાય ને તો આપણે જવા દઈએ કપા વીણવા। એવી જશે કપા વીણવા તો બધા જો કપા વીણી રહ્યા છે, તો બધા જો કપા વીણી રહ્યા છે, એટલું વીણવાનું બાકી છે તો આપણે વીણવા મળવી। બીજા નાસ્તો કરવા તો જો આપણે ચા બનાવી નાખ્યો છે તો ચા પી લઈએ ને પછી નાસ્તો કરી લેવાનો। આપણે થોડાક ડોડા શેકવાના છે તો ડોડા પણ શેકી લેવી, પહેલાં તો આપણે ચા પી લેવી પછી ડોડા શેકીને પછી આપણે જવા દઈએ કપા વીણવા। તો આપણે જો ચા અને નાસ્તો ને એવું કરી લીધું છે ને ડોડા પણ શેકીને આપણે ખાઈ લીધા છે તો મારા બધાની જ્યાં છે આમ કપા વીણવા તો આપણે પણ જવા દેવી કપા વીણવા। તો કપા વીણવા છે તો વીણવા મળવી અને ફુવારા પણ ચાલુ છે। ચાલ ફુવારા ચાલુ છે, લાઇટ છે, કાલે જઈને ફુવારા ચાલુ રહેશે પછી 3 વાગે લાઇટ વહી જશે પછી તો કાંઈ લાઇટ આવતી નથી એટલે સવારથી અત્યારે સવારનો વારો થઈ ગયો છે, સવારથી 3 વાગ્યા લઈને આવે છે। તો હવે આપણે કપા વીણવાનો છે તો આપણે જાવીશું કપા વીણવા મળી તો પછી 12 વાગ્યા જેવો ટાઈમ થાય તો પછી આપણે બીજું જવાનું છે। કાંઈ તડકો છે ને વાદળે જો થઈ જશે, વરસાદ આવશે બપોર પછી એવું લાગે છે। તો હવે આપણે વીણવા મળીએ કપા, પછી તો ઘરે જવાનું છે 12 વાગ્યે ઘરે વ્યા જશું। અને હાલ પાછું ફુવારા કાંઈ ફેરવવા નથી, 3 વાગ્યા લગીને લાઇટ રહે એટલે સવારથી ચાલુ કરી દેવાનું મોટર તો 3 વાગ્યા લગીને આપણે ચાલુ રહેવા દેવાની છે, પછી લાઇટ વહી જાય પછી કાલ સાંજે પાછા ફેરવી નાખવાના ફુવારા આલ્પા। વાડીથી ઘરે વ્યાય છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે તો જમવામાં જો બટેટાનું શાક છે, આમાં શાક છે ને આમાં ઘઉંની રોટલી છે, લીંબુ છે, મરચાં છે અને આમાં છે ભૂંગળા। તો આપણે પૂરા કરી લેવી ઢોરને પહેલાં તમારી બેને નીર નાખી દીધી છે સરસ મજાની, તો અહીંયા પાડાને સાંયે બાંધી દીધો છે અને બપોર વિશે જો મમ્મી ઘઉં જોતા હતા અને આપણે બધા કપડાં પણ લઈને સંકેલી નાખ્યા છે અને આ બાજુ બધા ઢોરને નીણ પણ નાખી દીધી છે। તો હવે આપણે ચા પીએ ને પછી વાડીએ જવાનું છે કપા વીણવા। તો અત્યારે તો પવન પણ બહુ નીકળી જશે તો આપણે ચા પી લેવી ને બધું કપાને હુકવવા પણ મૂકી દીધો છે, સવારમાં ઝાકળ હોય એટલે અત્યારમાં હુકાવી દીધો, 2 ગહાડી થઈ છે અને બીજી તો વાડીએ પડી છે એ આજ સાંજે લેતા આવશું આપણે। તો આપણે ચા પીવાનો છે તો ચા પી લેવી। બેબી બેને જો બેંકનું ચિત્ર દોર્યું છે સરસ મજાનું, તો હવે આપણે ચા પી લેવી। બધા જો વાડી આવી જશે અને તો આપણે કપા વીણવાનું ચાલુ કરવાનું છે તો હવે કપા વીણવા મળવી, એક ડાબકા છે એ વીણી લેવી અને તડકો પણ બહુ જ છે, કપા તો વીણવાનો છે તો વીણવા મળવી। રોંઢો થઈ ગયો છે તો હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ તો હવે આપણે નાસ્તો કરી લેવી બધાય। તો આપણે નાસ્તો કરી લીધો છે તો હવે પાછા બધા કપા વીણવા માંડ્યા છે તો અને જો વાદળા પણ થઈ જશે, વરસાદ કાંઈ આવતો નથી અને એટલો કપા થયો છે, વરસાદ સીડ્યો છે પણ આવતો નથી તો હવે આપણે કપા વીણવા મળવી। તો હવે આપણે કપા વીણીને વ્યાયા છે તો 5:30 જેવો ટાઈમ થયો છે તો મારા પાસે આપણે ફુવારા ફેરવવાના છે તો આ ફુવારા છે અને થોડાક ઉલ્પા આઘા મૂકવાના છે તો ફેરવી નાખ્યો ત્યારે સવારમાં લાઇટ આવે એટલે તરત શરૂ કરી દેવાનું, કાંઈ ફેરવવાનું કાંઈ ફેરવી નાખ્યું અત્યારે।
તો અર્પાઈની ઝૂલ પર જશે એટલે ચેઠે જશે અહીંથી આ બધી ફેરવવાના છે તો આપણે ફેરવવા મળી ફુવારા એટલે પછી કાલે સવારમાં મોટર આવીને તરત શરૂ કરી દેવી અને ઘરે જવાનો ટાઈમ પણ થઈ જશે તો હમણાં ઘરે પણ જવા દઈશું બળદ માટે નીંદ પણ વાઢવાની છે તો હમણાં નીંદ ને એવું બધું વાઢી લેવી ત્યાં 6 વાગ્યા જેવો ટાઈમ પણ થઈ જાય પછી આપણે જવા દેવી ઘરે આપણે વાડીથી ઘરે આવ્યા છે તો આ બધા છોકરા રૂમમાં આવ્યા છે નાના નાના ધરાક ખાવા આવ્યા છે એવી બેન જે લેસન કરતા હતા તો એ પાસે સોળી ખોલે છે તો હવે આપણે શાકને અને રોટલી વણવા જવાનું છે તો આજે શાકને એવું બધું રસોઈ આજે આપણે જ બનાવવાની છે તો હવે બનાવવા મળવી તો જો રસોઈ બની ગઈ છે તો આપણે જમવાનું છે તો હવે આપણે બધા જમી લેવી તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું કોમેન્ટમાં કીધું કે કેવો લાગ્યો પસંદ જ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો